સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ગરમ નાસ્તો ભોજન મળે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં છે. આ યોજના સરકારે વર્ષ 1984માં સમગ્ર રાજ્યમાં અમલી બનાવી હતી, જેમાં સંચાલક, રસોઈયા અને હેલ્પર એમ 3 પોસ્ટ પર કર્મચારીઓ આવેલા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 3000થી વધુ કર્મચારીઓ આ યોજનામાં ફરજ બજાવે છે, જેમાં મોટાભાગની મહિલાઓ, ત્યક્તા વિધવાઓ અને બેરોજગાર યુવાનો છે. હાલમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કિચન પદ્ધતિ લાવી રહી છે, જેમાં એક એનજીઓને આ બાબતનો કોન્ટ્રાક્ટ આપી દેવાશે અને એક જ સ્થળે બનેલું ભોજન વિવિધ શાળાઓમાં પહોંચાડશે. આ બાબતે મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓમાં રોષની લાગણી છે. સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં સંસ્થાના પ્રમુખ લક્ષ્મણભાઈ ઉતરિયા સહિતનાઓના જણાવ્યા મુજબ સરકારે બાળકોને ગરમ નાસ્તો મળે તે માટે આ યોજના અમલમાં મૂકી છે, જ્યારે કેન્દ્રીય કિચન પદ્ધતિથી આ હેતુસર થશે નહીં. જ્યારે આ યોજનાથી 3000થી વધુ લોકોને બેરોજગાર બની જશે, તેમના આર્થિક સમસ્યાઓ જન્મ લેશે, જેમાં મોટાભાગના વિધવા તથા ત્યક્તા બહેનો છે. જો કેન્દ્રીય કિચન પદ્ધતિનો વિચાર પડતો મૂકવામાં નહીં આવી તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. 1984થી ગુજરાત રાજ્યની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલે છે. તેમાં સ્થાનિક કક્ષાએ સંચાલક, રસોઈયા અને મદદનીશ છેલ્લા કોઈ 25 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 33 વર્ષથી માત્ર 200-500 રૂપિયામાં ફરજ બજાવે છે. હાલ માંડ સારા દિવસો આવ્યા છે, ત્યાં સરકારે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં ખાનગી કેન્દ્રીય રસોડા બનાવવા માટે જગ્યાની ફાળવણી માટે લેટર કર્યા છે. તે આજરોજ અમારી ધ્યાન ઉપર આવતા અમો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ એનજીઓકરણ અને ખાનગીકરણ બંધ કરવા માટે આવેદન આપી અને એની રજૂઆત કરવા માટે આવ્યા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના 3700 સંચાલક, રસોઈયા અને મદદનીશની રોજીરોટીનો સવાલ છે. સંચાલક, રસોઈયા, મદદનીશ સ્થાનિક કચેરીઓને પણ ઘણા બધા ઉપયોગી છે, જેમ કે શિક્ષણ બાબતે કોઈ કામગીરી હોય, કેવાયસીની કામગીરી હોય, આધાર કાર્ડની કામગીરી હોય, ચૂંટણીલક્ષી કોઈ કામગીરી હોય, તો તેમાં તમામ પ્રકારની સરકારી કામગીરીમાં સ્થાનિક કક્ષાએ સંચાલક ઉપયોગી છે. તો હાલ આ સરકાર દ્વારા જે ખાનગીકરણનું હથિયાર ઉગામવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં જો આ અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું અને અન્ય બીજી સંસ્થાઓને અમારી સાથે જોડી અને કલેક્ટર કક્ષાએ પ્રતિક ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ આપશું. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.